ક્રોશો આર્ટ હાલના સમયમાં ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. ક્લાસિક વિન્ટેજ લુક અને મોડલ સ્ટાઇલ ધરાવતું આ સંયોજન બોહોચેક અને સસ્ટેનેબલ ફેશન કરતા લોકો માટે પહેલી પસંદ બન્યું છે. આ હાથેથી બનાવવામાં આવે છે, જેથી પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી અને ફેશનનો ઉત્તમ વિકલ્પ બન્યું છે. એટલું જ નહીં, તે સૂતરમાંથી બનતું હોવાને લઈને તેમાંથી તૈયાર થતા વેર્સ ત્વચા માટે સોફ્ટ અને શ્વાસ લઈ શકે તેવા હોય છે. દરેક પીસ યુનિક હોય છે, મનપસંદ કલર કોમ્બિનેશન અને ડિઝાઇન સાથે કસ્ટમાઇઝ કરી શકાય. બસ આ જ ક્વોલિટીને લઈને હાલ ફિલહાલ ફેસ્ટિવલ સિઝનને લઈને તે ખૂબ જ ટ્રેન્ડિંગ છે, ખાસ કરીને બાળકો માટે. બીજી તરફ ઘરે બેસીને મહિલાઓ તેમાંથી કિડ્સવેર તૈયાર કરીને આજીવિકા મેળવી રહી છે. એક સમયે શાળામાં પીરિયડમાં શીખવવામાં આવેલી આ આર્ટ આજે તેમનું રોજગાર મેળવવાનું એક સાધન બની રહ્યું છે, તે પણ ઘર પરિવારની સંભાળ લેવાની સાથે જ. नेम मेरा सोनी। मैं एक क्रोशियो के फ्रॉक बनाती हूँ। बाहर क्रोशियो के फ्रॉक नहीं मिल रहे हैं, किड्स वेयर सब जगह मिलते हैं, लेकिन क्रोशियो में कुछ इनोवेटिव बनाना था। तो क्रोशियो में काफ़ी चीज़ मिलती है, लेकिन क्रोशियो में किड्स वेयर नहीं मिलते, तो मैंने वो क्रोशियो के किड्स वेयर बनाना शुरू किया। मैं 3 साढ़े 3 साल से ये फील्ड में। वो रोज़ के पहले रोज़ बनाते हैं, फिर उसके बेल्ट बनाते हैं। नॉर्मली पहले किड्स की साइज़ के क्रोशियो के बेल्ट बनाने होते हैं, उसके साथ स्टिचिंग करना होता है कपड़े का, तो वो टेलर से करवाती हूँ। और क्रोशियो का मैं खुद करती हूँ और मेरे साथ मेरे असिस्टेंट भी है, वो हम सब मिलके एक टीम के साथ काम करते हैं। प्राइस रेंज शुरू होती है मेरी 600 650 से लेके 1500 2000 तक। ક્રોશિયોમાં સૌપ્રથમ ફ્લાવર પેટલની વિવિધ પેટર્ન તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ બાળકના માપ મુજબ ક્રોશિયોનો બેલ્ટ તૈયાર કરવામાં આવે છે. આ બેલ્ટ તૈયાર થઈ ગયા બાદ તેની નીચે કાપડનું સ્ટિચિંગ કરવા માટે ટેલરની મદદ લેવાય છે. ક્રોશિયોનું તમામ ગૂંથણકામ આ મહિલાઓ પોતે અને તેમની ટીમ સાથે મળીને કરે છે. જ્યારે તેના મટીરિયલની વાત કરવામાં આવે તો ખાસ કરીને તેમાં મલ કોટન અને કોટન કપડાનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેથી બાળકોની સ્કિનને રેશિશ પણ ન થાય. કાપડ પર ખાસ પેચવર્ક કરીને ફ્રોક સિવાય અનોખી ચણિયા ચોળી પણ બનાવવામાં આવી રહી છે. અહીં નવજાત શિશુથી લઈને કોઈ પણ સાઇઝ મુજબ આ ફ્રોક તૈયાર કરવામાં આવી રહ્યા છે. मदर डॉटर कॉम्बो भी बनाते हैं, ब्रदर सिस्टर कॉम्बो भी बनाते हैं। और मटेरियल की बात करें तो कॉटन बेस मटेरियल ज़्यादा होता है। और अभी जो नया मटेरियल निकला हुआ है जो चंदेरी मल चंदेरी में वो फ्रॉक बनाते हैं। उसमें पेच डाल के चनिया चोली बनाते हैं हम लोग। उसमें भी 0 की साइज से लेके जितनी भी बड़ी साइज चाहिए वो बनाते हैं हम लोग। तो उसमें रेयन और कॉटन दोनों यूज करते हैं। पर इनकम समझ लीजिए ना, जैसे एग्जीबिशन करते हैं तो ज़्यादा होती है, मगर घर से ऐसे ऑनलाइन ऑर्डर मिलते हैं तो हो जाती है 20-25 हज़ार।